નાવલી ગામ છે. નાવલી ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ, સુરા ખાચર, દાદા ખાચર, મોટા સંતો, હરિભક્તો એ ગામની પાદરેથી નીકળ્યા. ક્યાં ગામમાં? નાવલી ગામ. હવે ગામની પાદરે નીકળ્યા તો ગામની પાદરે નદી હતી, બોબી ભગત. ઈ પાદરે એક બીબડી કપડા ધોતી હતી. હું ધોતી હતી? બીબડીની બાઈ એ કપડા ધોતી. અને આપને ખબર કે સહેજે સહેજે ગામમાં નદી હોય ને હજી ઘણા ગામની અંદર એવા રિવાજ છે કે ઘરે કપડા ન ધોવે, નદીએ ધોવા જાય. કારણ કે સ્ત્રી પાત્ર હોય એને જેમ વધુ પાણી હોય ને એમ વધુ કપડા ચોખ્ખા કરે. અને ઘર હોય તો એમાં એક પાણીની મર્યાદા હોય, એક ટાંકો હોય ને ટાંકામાંથી ધોવાનું હોય. એમાં પાણી આવે ન આવી ચિંતા હોય. તો નદીમાં તો વહેતું પાણી હોય એટલે પાણીની અછત ન હોય, એટલે વ્યવસ્થિત પાણીથી કપડા ધોવે. ને આપણા ગામમાં જો હજી આપણે ઘણી વખત એવા દર્શન કરેલા છે કે બૈરાવ નદીએ કપડા ધોવા જતા હોય, કારણ કે છૂટતી ધોઈ શકે. એ નાવલી ગામની પાદરે એક બીબડીની બાઈ એ કપડા ધોતા. અહીંથી મહારાજનો સંઘ, સંતો, હરિભક્તો બધા હતા. સુરા ખાચર આદિ મોટા મોટા હરિભક્તો બધા ભેગા હતા. એ ત્યાંથી નીકળ્યા તો બીબડી કપડા ધોતા ધોતા ભગવાન સ્વામિનારાયણને જોઈ ગઈ. આખો સંઘ હતો. મહારાજ માણકી ઉપર અસવાર હતા. બીબડીને ખબર પડી કે આ તો સ્વામિનારાયણ ભગવાન છે. પહેલી વખત જ જોયા હતા, પણ ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનનું જે વર્તન, ભગવાનનું મુખારવિંદ, વાલા તારી મૂર્તિનું બંધન છે એવું ચંદ્રને ચકોરીને પ્રીતળી રચ્યું. બીબડીએ ભગવાન સ્વામિનારાયણની વાતો ઘણી વખત સાંભળેલી. આજી સ્વરૂપના દર્શન થયા અને બીબડીના હાથમાં ધોકો હતો, કપડા ધોતી. એ કપડાને ધોકો મારે અને બીબડીએ નજર કરી અને ભગવાન સ્વામિનારાયણને તુકારે બોલાવ્યા. ઓ સ્વામિનારાયણ, હમ પે નજરે રખિયો. મહારાજે માણકીમાંથી જવાબ આપ્યો. મહારાજ કે હા રખેંગે. બીબડીને સંતોષ ન થયો એટલે બીબડીએ પાછો એક ધોકો કપડામાં મારતા મારતા કીધું, ઓ સ્વામિનારાયણ, મેં તુજકો બોલ રહી હું, હમ પે નજર રખ્યો. સ્વામિનારાયણ ભગવાને જેવી કાનમાં વાત ગઈ એવા જ તાણીથી જવાબ આપ્યો કે બીબડી, હમ તુમ પે નજર રખેંગે. બીબડીને બીજી વારમાં પણ સંતોષ ન થયો એટલે બીબડીએ પાછી રાઈડ પાડી. સ્વામિનારાયણ, હમ તુજકો બોલ રહે કે હમ પે નજર રખ્યો. અને ભગવાન સ્વામિનારાયણ એવો તાણીને જવાબ આપ્યો કે બીબડી, સાંભળ, તારું કલ્યાણ કરશું, પણ સાંભળ, આ સુરા ખાચરનું જેવું કલ્યાણ કરશું ને એની બરોબર તારું કલ્યાણ કરશું, તારું કલ્યાણ કરશું. આ વાત પતી તો ગઈ, પણ સુરા ખાચરને પ્રશ્ન ઉભો થયો. કારણ કે બીબડીની મુલાકાતે ભગવાન હારે થઈ નહોતી. બીબડી કોઈ સત્સંગી નહોતી. બીબડી કોઈ તપ રત જપ નહોતી કરતી. બીબડી કઈ સ્વામિનારાયણનું ભજન નહોતી કરતી. બીબડીએ કોઈ કંઠી ધારણ નહોતી કરી. બીબડીએ કઈ વર્તમાન ધારણ નહોતા કરાવ્યા. એટલે સુરા ખાચરના નામ ઉપર કલ્યાણ કરવાની વાત ભગવાન સ્વામિનારાયણે કરી દીધી. એટલે સુરા ખાચરે તરત કીધું, મહારાજ, ઘર બાર જોડ્યા, કંઠી પહેરી, સોટલિયું રાખી, તલવારું મૂકી, મર્દાનગી મૂકી, વિવેકપણું કર્યું, દાસના દાસ થયા. તમે કયો એ અમારી જીવન બનાવ્યું. એટલું કર્યા પછી અમારું કલ્યાણ પાકું થયું છે. અને આ બીબડી નથી તમારી પાસે આવી, નથી કંઠી પહેરી, નથી ભજન કર્યું, નથી વિવેક કર્યો, કપડા ધોતી ધોતી સ્વામિનારાયણ એમ તુકારે બોલી અને તમને કલ્યાણનું કીધું, 3 વખત કીધું, ત્રીજી વખત મારી હાયરો હાયર એનું કલ્યાણ નક્કી કર્યું, તો આવો અન્યાય હું કરવા? સુરા ખાચરે મહારાજને પૂછ્યું. સવાલ સાચો હતો ને, આવું હું કરવા? ત્યારે સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો કે આ બધા સંતો છે, એ સંતોની સામર્થ્ય કેવી? સુરા ખાચર કે મહારાજ, એને ભગવાન ન કહી શકીએ, બાકી તમારાથી કમ સામર્થ્ય નથી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહારાજ એને ભગવાન ન કહી શકીએ, બાકી તમારી એની સામર્થ્યમાં ફેર મને નથી. મહારાજ કે આ બધા જે હરિભક્તો છે, દાદા ખાચર, અલૈયા ખાચર, આ બધા મહારાજ, આ બધા અક્ષરધામના મુક્તો છે, અક્ષરધામના મુક્તો છે. મહારાજ કે એ બીબડીએ કેને કીધું કલ્યાણ કરજો? એ તો મહારાજ તમને જ કીધું ને. મહારાજ કે તો સંતોમાં સામર્થ્ય છે ને હરિભક્તો અક્ષરધામના મુક્તો છે. એ બીબડીએ કોઈ ન કીધું, મને શું કરવા કીધું? સુરા ખાચર કે પણ તો તમને જ કહે ને. ત્યારે મહારાજે કીધું, મને એને એટલે કીધું કે બીબડીને મનાઈ ગયું કે હું ભગવાન છું. બીબડીને મનાઈ ગયું, એને મને ભગવાન સમજીને એમ કીધું કે મારું કલ્યાણ કરજો. અને સાંભળ સુરા ખાચર, જે મને ભગવાન માનીને કઈક વાત કરે ને એનું કલ્યાણ મારે કરવું પડે, કરવું પડે ને કરવું પડે, કલ્યાણ કરવું પડે મારે. જેને મને ભગવાન માની લીધા. આવા ચરિત્ર લાખો અને કરોડો છે. આ ચરિત્રથી મારે તમારી સમજવાનું છે, તમને જ્યાં શ્રદ્ધા હોય ને, જ્યાં એ તમારા માટે સર્વોપરી હોવા જોઈએ. તમે હવેલીને માનો તો કૃષ્ણ પરમાત્મા તમારા માટે સર્વોપરી હોવા જોઈએ. તમે પ્રભુ રામચંદ્રને માનો તો પ્રભુ રાઘવ તમારા માટે સર્વોપરી હોવા જોઈએ. તમે ભગવાન ભોળાનાથને માનો, શંકર ભગવાનને માનો
તો શંકર ભગવાન તમારા માટે સર્વોપરી હોવા છે. તમે હનુમાનજી મહારાજને માનો તો તમારા માટે સર્વોપરી હનુમાન હોવા છે. આદર ભાવ બધાયનો હોય, નિષ્ઠા એકની જ હોય. આદર ભાવ બધાયનો હોય, નમસ્કાર બધાયને હોય, પણ આશરો હંમેશા એકનો હોય. પતિવ્રતા નારી હોય, વચનામૃતમાં મહારાજે કીધું ને, આપણી ઘરે આપણી ઘરવાળી આવી હોય તો આપણી હાટું શાક અલગ બનાવે, દેર હાટું શાક અલગ બનાવે, ને જેઠ હાટું શાક અલગ બનાવે, ને સસરા હાટું શાક અલગ બનાવે. એમાં એ ભેદભાવ ન રાખે. એ બધાય માટે શાક બનાવે, બધાય માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે, બધાયની સેવા કરે. કોને રાજી કરવા હાટું? એના ધણીને રાજી કરવા. કે એના ધણી ના મા બાપ છે, ધણીની બેન છે, ધણીનો ભાઈ છે, ધણીના કાકા છે. એટલે પતિવ્રતા નારી એના ધણીને રાજી કરવા હાટું બધાય આદર ભાવ રાખે, પણ એને આશરો તો એક એના ધણીનો જ હોય. એમ આપણે આદર ભાવ બધાયનો કરો. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, શિવ, ગણપતિ, પાર્વતી, વિષ્ણુ અને સૂર્યને પૂજ્યપણે કરીને માનવા. મારો આશ્રિત હોય એ આસોવદી 14 ને દિવસે હનુમાનજી મહારાજનું પૂજન કરે. ભાદરવા સુધી ચોથ ને દિવસે મારો આશ્રિત હોય ગણેશ દાદાનું પૂજન કરે. શ્રાવણ માસને વિશે મારો આશ્રિત ભગવાન ભોળાનાથના મંદિરે જઈ એનો અભિષેક કરે, એના દર્શન કરે. એમ ભગવાન સ્વામિનારાયણે મને તમને આજ્ઞા કરેલ છે. આદર ભાવ બધાયનો, પણ ઈષ્ટ આપણા એક જ હોય, અને ઈ ઈષ્ટ પ્રત્યે આપણી ખુમારી પતિવ્રતા નારીનો જે ધર્મ હોય એવી રીતે જ આપણા ઈષ્ટને આપણે સમર્પણ રહેવું. ભગવાન રાજી થઈ જાય. રાજી કેમ રાજી ન થાય? ભગવાન બહુ રાજી થાય જ્યારે નિષ્ઠાથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી, આશ્રયથી અને સુરવીરતાથી એની ભક્તિ કરીએ. ભગવાન રાજી થાય છે. આજે ન થવાના સંકલ્પ તમે કરો તોય ભગવાન સંકલ્પ પૂરા કરે છે. કોઈના હિત માટે તમે સંકલ્પ કરો, ભગવાન પૂરા કરે છે. ભગવાન બહુ દયાળુ છે. ભગવાનની દયાનો કોઈ પાર નથી. દરિયાનું પાણી માપી શકીએ, આકાશના તારા માપી શકીએ, પણ ભગવાનની દયાળુતા ન માપી શકાય. ક્યારે, કેનું, કઈ જગ્યાએ, કયા સમયે કેટલાનું કલ્યાણ કરે મનાય જ. સ્વામીની વાતમાં લખ્યું, કરોડો વાહન થાય ત્યારે એક મનવારો થાય. કરોડો વાહન થાય ત્યારે એક મનવારો થાય. ભગવાન સ્વામિનારાયણ કે કરોડો વાહન થાય ત્યારે એક મનવારો થાય. એવા કરોડો મનવારા ભરી ભરી મારે અક્ષરધામ લઈ જવા.